हेलो स्टूडेंट्स, आज આપણે ધોરણ 6 પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરીશું। પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય સમાવીને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે। પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે, 1, 2, 3 થી અનંત સુધી। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે પ્રકૃતિમાં જોવા મળતી સંખ્યાઓ, 1 નાક, 2 આંખ, 3 પાન, 4 ફૂલ, 5 ગાય। આમ પ્રકૃતિમાં જે સંખ્યાઓ જોવા મળે તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, જ્યારે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા વિશે કહી ન શકાય, કારણ કે અનંત સુધી છે। પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય સમાવીને મળે છે, આથી પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી શરૂ થાય છે, 0, 1, 2, 3, 4 થી અનંત સુધી। આથી સૌથી નાની પૂર્ણ સંખ્યા મળે છે 0, અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા વિશે કહી ન શકાય। સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, જ્યારે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કહી ન શકાય। બરાબર યાદ રાખજો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, જ્યારે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। હવે આ પૂર્ણ સંખ્યાઓને સંખ્યા રેખા પર લેવા માટે એક રેખા દોરવાની છે, અને એની ઉપર એક સરખા અંતરે આવી રીતે સંખ્યાઓ લખવાની છે। આથી સંખ્યા રેખા પર આ રીતે પૂર્ણ સંખ્યાઓ લખી શકાય। હવે પૂર્ણ સંખ્યાઓના સંખ્યા રેખા વડે સરવાળા જોઈએ આપણે। સાવ સાદું સરવાળાનું ઉદાહરણ 2 + 5 આપણને ખબર છે કે 7 થાય, પરંતુ આ સરવાળો હવે આપણે સંખ્યા રેખાની મદદ વડે કરવાનો છે। આ માટે આપણે સૌથી પહેલાં એક રેખા દોરી લેશું, એની ઉપર એક સરખા અંતરે આ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓ લખી લઈશું। અહીં મેં 0 થી 9 સુધીની પૂર્ણ સંખ્યાઓ લખી છે। હવે સૌથી પહેલી જે સંખ્યા છે એની ઉપર આપણી ગાડી ઊભી રાખી દેવાની છે। અહીંયા મારી ગાડી આવીને 2 ઉપર ઊભી રહી ગઈ છે, કારણ કે સૌથી પહેલી સંખ્યા અહીં 2 છે। પછી સરવાળો કરવાનો હોય તો એની પછી વત્તાની નિશાની પછી જે સંખ્યા હોય એટલા ડગલા જમણી તરફ ખસવાનું। અહીં વત્તાની નિશાની પછી 5 આપેલા છે, માટે આપણે 5 ડગલા જમણી તરફ જશું। એક ડગલું, બીજું ડગલું, ત્રીજું ડગલું, ચોથું ડગલું ને 5મું ડગલું। ક્યાં આવી ગઈ ગાડી? તો કે 7 ઉપર ગાડી આવી ગઈ। બરાબર, સંખ્યા રેખા પર સરવાળો કરવા માટે સૌથી પહેલી જે સંખ્યા આપી હોય તેની ઉપર તીર કે એવી કોઈ નિશાની કરી દેવાની। પછી વત્તા પછી જે નિશાની આપી હોય એટલા ડગલા જમણી તરફ ખસવાનું, અને જે જવાબ મળે ત્યાં ફરી પાછી તીરની નિશાની કરી દેવાની। ગાડી તો મેં માત્ર તમને સમજાવવા માટે દોરી છે, તમે માત્ર તીરની નિશાની કરશો તો ચાલશે। હવે આપણે પૂર્ણ સંખ્યાઓની સંખ્યા રેખા વડે બાદબાકી જોઈએ। તો 8 - 2 આપણને ખબર છે કે 8માંથી 2 બાદ કરતાં 6 મળે। તો એ માટે સંખ્યા રેખા પર બાદબાકી કરવા માટે આપણે સૌથી પહેલાં આ પ્રમાણે સંખ્યા રેખા દોરી લઈએ। બરાબર, ત્યારબાદ સૌથી પહેલી જે સંખ્યા આપી છે એની ઉપર ગાડી ઊભી રાખી દેવાની। અહીં સૌથી પહેલી સંખ્યા કઈ આપી છે? તો કે 8 આપી છે। 8 ઉપર આવીને મારી ગાડી ઊભી રહી ગઈ। ત્યાર પછી બાદબાકીમાં ઓછાની નિશાની પછી જે સંખ્યા આપી હોય એટલા ડગલા ડાબી બાજુ ખસવાનું છે। યાદ રાખજો, બાદબાકીમાં ઓછા એટલે કે બાદબાકીની નિશાની પછી જે સંખ્યા આપી હોય એટલા ડગલા ડાબી બાજુ ખસવાનું છે। અહીં -2 આપ્યા છે, માટે 8થી 2 ડગલા ડાબી તરફ ખસવાનું છે। એક ડગલું અને બીજું ડગલું। બરાબર, કેટલા આવે છે? તો કે 6 આવે છે। તો મારી ગાડી આવીને 6 ઉપર ઊભી રહી ગઈ। બરાબર, બરાબર યાદ રાખજો, બાદબાકી માટે આપણે ડાબી બાજુ ખસશું અને સરવાળા માટે જમણી બાજુ। ઓકે, હવે આપણે પૂર્ણ સંખ્યાઓના સંખ્યા રેખા વડે ગુણાકાર જોઈએ। તો આપણને ખબર છે 3 તેરી 9 થાય, ઘડીઓ આપણને આવડે છે। 3 × 3 તો કે 9। તો એના સંખ્યા રેખા વડે ગુણાકાર કરવા માટે આ પ્રમાણે સૌથી પહેલાં સંખ્યા રેખા દોરી નાખવાની છે એક સરખા અંતરે। હવે અહીંયા
શૂન્યથી શરૂઆત કરવાની છે. તો કે 3 ગુણ્યા 3, અહીં શૂન્ય ઉપર મારું પ્લેન આવીને ઊભું રહી ગયું છે. હવે આ પ્લેન 3 ડગલા એકવાર જાય તો ક્યાં આવે? તો કે 3 ઉપર 0થી 1, 1થી 2 અને 2થી 3. અહીંયા જમ્પ મારવાનો છે 3 ડગલાનો. બરાબર? જે ઘડીઓ હોય એટલા ડગલા. અહીં 3નો ઘડીઓ છે માટે 3 ડગલા, 4નો ઘડીઓ હોય તો 4 ડગલા હોય. બરાબર? તો 0થી 3, 3 એકા 3, 3 દુ 6 અને 3 તેરી 9. બરાબર? તો પ્લેન આવીને હવે ઊભું રહી ગયું છે 9 ઉપર. તો ગુણાકાર માટે આ રીતે બરાબર યાદ રાખજો, શૂન્યથી શરૂ કરજો અને જે ઘડીઓ હોય એટલા ડગલા આપણે જમ્પ મારવાનો છે. બરાબર? તો આ રીતે ગુણાકાર કરવાનો છે. હવે તમને હોમવર્ક એટલે કે ઘરકામમાં સંખ્યા રેખાની મદદ વડે નીચેના દાખલા ગણવાના છે. સરવાળા, બાદબાકી અને ગુણાકારના કેટલાક દાખલાઓ આપેલા છે, એ તમારે તમારી નોટબુકમાં કરવાના છે. ફરી મળીશું. આવજો.